નમસ્કાર. આજની એક નવી વાર્તા છે. જે વાર્તાની અંદર એક ગધેડો હોય છે અને એનો માલિક હોય છે. આ માલિક હોય છે તે ગધેડાને સરસ સરસ ખવડાવે, નવડાવે, સારું રાખે. અને એ માલિક જે છે એનું મીઠાનો ધંધો હતો. તો ગધેડાના પીઠ ઉપર મીઠું ભરી અને લઈ જાય. હવે વચ્ચે એક નદી આવતી હતી, તો દરરોજ નદીમાંથી જાય. તો એક દિવસ ગધેડો નદીમાં બેસી જાય છે, એનો પગ ફસડાઈ જાય છે એટલે બેસી જાય છે. હવે એ જે મીઠું હોય છે એ પાણીમાં ઓગળી જાય છે અને વજન ઓછું થઈ જાય છે. એટલે ગધેડાને તો મજા પડી જાય છે કે વજન ઓછું લેવું પડ્યું. એટલે એનો માલિક તો એમ સમજે છે કે ચલો કંઈ વાંધો નહીં, આજે એનો પગ ફસાઈ ગયો હતો તો વાંધો નથી. તો બીજા દિવસ પણ જાણી કરીને આ ગધેડો બેસી જાય છે. આવી રીતે 3 થી 4 દિવસ દરરોજ ગધેડો આવું કરે. એટલે એનો માલિક સમજી જાય છે કે ખરેખર ગધેડો એનો પગ ફસાઈ નથી જતો, પણ જાણી કરીને આ બેઈમાની કરે છે. એટલે એને તો 5-6 દિવસ થયા આ જોયા કર્યું, અને એક દિવસ એને મીઠાના બદલામાં માટી ભરી દીધી. હવે ગધેડા ભાઈને તો કશી ખબર નહીં. એ તો નીકળ્યા અને નદી જ્યાં એકદમ પાણીની હતું ત્યાં જઈને બેસી ગયા. અને થોડી વાર રહી એટલે ઊભા થઈ ગયા અને ચાલતા થયા તો માટીની અંદર પાણી ભરાયું એટલે એનું વજન વધી ગયું. એટલે ગધેડાભાઈ તો ચાલી જ ના શકે. અને એનો માલિક છે એને બહાર કાઢવા માટે બહુ ધક્કા મારે. એમ કરી માંડ કરીને ગધેડાભાઈ નદીની કિનારે પહોંચ્યા, બહાર નીકળ્યા. માંડ કરી અને ચાલતા એ થાકી ગયા. ત્યારે એને સમજાય છે કે મારો માલિક તો સારો હતો, પણ હું જ બેઈમાની કરતો હતો, એટલે મને સબક શીખવવા માટે માલિકે આવું કર્યું છે. એટલે ઘણી વખત ઘણા માણસો પણ એવા હોય છે કે બેઈમાની કરતા હોય છે. તો આવી રીતે બેઈમાન હોય અને એનો માલિક ઈમાનદાર હોય તો આવું પણ થતું હોય છે. એટલે આ વાર્તા ઉપરથી આપણે આવું શીખી શકીએ કે બેઈમાની ન કરવાની.